નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ 4માં ગુજરાતી વિષયમાં પાઠ 11 વાગીએ છે રે વાગીએ છેનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. આપેલા શબ્દોના અર્થ આપો. ઉદાહરણ આપણને આપેલું છે કુંજ ગલી, તો વૃંદાવનની પ્રાચીન ગલી. બીજું છે દધીના, તો એનો અર્થ થાય દહીં. બીજું છે પીતાંબર, તો એનો અર્થ થાય પીળું કે રેશમી અગુઠિયું. ત્રીજું છે વૃંદાવન, તો એનો અર્થ થાય તુલસીનું એક પ્રાચીન વન. ચોથું મોરલી, તો એનો અર્થ છે મોં વડે વગાડાતું સાધન. ગિરિધર, તો એનો અર્થ થાય ગિરિને ધારણ કરનાર શ્રી કૃષ્ણ. પ્રશ્ન 2. આપેલી આકૃતિના આધારે ઉદાહરણ મુજબ એક કરતાં વધુ શબ્દો ભેગા કરી વાક્યો બનાવો. તો અહીંયા આપેલું છે ગિરિધર, મુરલી, ગિરિધર, મુરલી, કુંજકલી, દધીના, પીતાંબર, વૃંદાવન, પટકો અને વચ્ચે આપેલું છે કૃષ્ણ. તો એના આધારે વાક્ય બનાવવાના છે. તો ઉદાહરણ તરીકે વાક્ય છે પહેલું, કૃષ્ણ મધુર મુરલી વગાડે છે. તો એના આધારે આપણે વાક્ય બનાવીશું ઉપરના કોઠાના આધારે. કૃષ્ણ કુંજ ગલીમાં રાસ રમે છે. બીજું, કૃષ્ણ દધીની મટકી ફોડે છે. ત્રીજું, કૃષ્ણ પીતાંબર ધારણ કરે છે. ચોથું, કૃષ્ણ વૃંદાવનમાં ગાયો ચરાવે છે. પાંચમું, કૃષ્ણ પટકો ધારણ કરે છે. બાળ દોસ્તો, તમે અહીંયા તમારી રીતે પણ વાક્યો બનાવી શકો છો. આ ફક્ત તમારી જાણ ખાતર હતા. પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોને બંધ બેસતા ખાનામાં લખો. તો અહીંયા આપણને શબ્દો આપેલા છે મોરલી, શરણાઈ, શંખ, બુટ્ટી, કુંડળ, કડી, પાઘડી, મુગટ અને ફેટો. તો અહીંયા આપણે લખીશું કે મોં વડે વાગતું સાધન. તો ઉપરના ખાનામાંથી મોં વડે વગાડતા સાધન જોઈશું તો મોરલી, શરણાઈ, શંખ. કાનમાં પહેરવાનું આભૂષણ બુટ્ટી, કુંડળ, કડી. માથામાં શોભાયમાન પાઘડી, મુગટ, ફેટો અને ટોપી. પ્રશ્ન 4. કાવ્ય પંક્તિને આધારે નીચેના વાક્યોમાંથી ખોટો શબ્દ છેકી વાક્યો ફરીથી લખો. પહેલું છે કાને તે કુંડળ અથવા કંગન, મસ્તકે મુગટ, મુખ પર મોરલી શોભે છે. તો એનો જવાબ થશે કાને તે કુંડળ, કંગન ખોટું છે. મસ્તકે મુગટ, મુખ પર મોરલી શોભે છે. બીજું છે વાલો દાણ દધીના અથવા દૂધીના માગે છે. તો દૂધીના ખોટું છે. વાલો દાણ દધીના માગે છે. ત્રીજું છે વૃંદાતે વનની અથવા વનમાં, કુંજલીનમાં વાલો થનક થનક. તો વૃંદાતે વનની, વનમાં ખોટું છે. કુંજલીનમાં વાલો થનક થનક. ચોથું છે વૃંદાવન મોરલી અથવા વોંસળી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે. તો મોરલી ખોટું છે. વૃંદાવન વાંસળી વાગે છે,
તેનો નાદ ગગનમાં ગાજે છે. પ્રશ્ન 5. આપેલા સંવાદને પૂર્ણ કરો. તો અહીંયા સંવાદ આપેલો છે કે ભગવાન કહે, બેટા કેમ તું નિરાશ થઈને બેઠો છો? તો વિદ્યાર્થી, આજે શાળાએ મને બિલકુલ મજા ન આવી. ભગવાને કહે, કેમ બેટા, શાળામાં શું થયું છે કે તું નિરાશ છે? તો વિદ્યાર્થી કહે, મને અભ્યાસમાં રસ નથી પડતો. મને લાગે છે કે હું અભ્યાસ નહીં કરી શકું. ભગવાન, તો અભ્યાસ ઉત્સાહથી કર તો ચોક્કસ સફળ થઈશ. તો વિદ્યાર્થી, પણ મને લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. તો ભગવાન કહે, ડર તો આપણે જે કામ નથી કર્યું તેનો લાગે છે. તું કાર્યનો આરંભ કર, ચોક્કસ સફળ થઈશ અને ડર પણ દૂર થઈ જશે. વિદ્યાર્થી કહે, થેન્ક યુ ભગવાન, આપે મને સાચો માર્ગ બતાવ્યો. પ્રશ્ન 6. આપેલા ચિત્ર અને શબ્દને લક્ષમાં રાખી કાવ્યમાંથી યોગ્ય પંક્તિ લખો. તો વૃંદાવન. પહેલું છે, વૃંદાવનમાં મુરલી વાગે છે. અહીંયા આપ્યું છે, વૃંદાતે વનને માર્ગ જાતા. વૃંદાતે વનમાં રાસ રચ્યો છે. મુખ પર મુરલી શોભે છે. પ્રશ્ન 7. કૃષ્ણને લગતું અન્ય ગીત મેળવીને લખો. તો અહીંયા મેં મારી રીતે ગીત લખ્યું છે. તમે તમારી રીતે પણ ગીત લખી શકો છો. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल आगे आगे गैया पीछे पीछे ग्वाल बीच में मेरे मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल काली काली गैया गोरे गोरे ग्वाल श्याम वरण मेरो मदन गोपाल छोटे छोटे लखोटी छोटे छोटे हाथ बंसी बजाए मेरा मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल प्रश्न 8. આપેલ ચિત્રના આધારે વર્ણન કરો. તો અહીંયા ચિત્ર આપેલું છે, એના આધારે નીચે વર્ણન કરેલું છે. આપેલ ચિત્રમાં શ્રી કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે અને તેની વાંસળીના સૂરે ગોપીઓ ગેલી બનીને રાસ રમી રહી છે. ગાયો પણ જાણે રાસ રમી રહી હોય તેમ ગોપીઓની સાથે ઘૂમી રહી છે. આકાશમાં ચંદ્ર શોભી રહ્યો છે. તેની ચાંદની ધરતી પર પથરાઈ રહી છે. કૃષ્ણએ માથે મોરપીંછ ધારણ કર્યું છે. ગળામાં માળાઓ પહેરી છે. ઉપરના ચિત્રના આધારે આપણે વર્ણન કર્યું. હવે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, વાગે છે રે વાગે છે પદમાં કરવામાં આવેલું કૃષ્ણનું વર્ણન તમારી ભાષામાં લખો. તો શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર, જરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે. તેઓ દહીંના કટ માગે છે. બીજો પ્રશ્ન, વાગે છે રે વાગે છે પદમાં કરેલું કૃષ્ણના પહેરવેશનું વર્ણન લખો. તો શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર, જરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમણે કાને કુંડળ, મસ્તકે મુગટ પહેર્યો છે અને તેમના મુખ ઉપર મુરલી શોભી રહી છે. ત્રીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણને અન્ય કયા કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ, શ્રી કૃષ્ણને કાનુડો, ગિરધર, મુરલીધર,
મધુસૂદન, કેશવ, ગોપાલ, માધવ, કનૈયો, લાલો વગેરે અન્ય નામોથી ઓળખવામાં આવે છે. મીરાબાઈ પદમાં દર્શાવેલ શ્રી કૃષ્ણના આભૂષણ વિશે લખો. તો શ્રી કૃષ્ણના કાને કુંડળ, મસ્તકે મુગટ અને મુખ પર મુરલી શોભે છે. આપેલ પદના આધારે વૃંદાવનનું વર્ણન તમારી ભાષામાં લખો. વૃંદાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળલીલાઓ કરી હતી. આ વૃંદાવન એ સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે. એવા કયા કયા કામો છે જે તમે સંગીત વાગતું હોય ત્યારે કરી શકો છો? તો જવાબ છે કે સંગીત વાગતું હોય ત્યારે ઘરમાં રસોઈ બનાવવી, ઘરની સફાઈ કરવી, વાસણો ધોવા, શાક સમારવું, મુસાફરી કરવી વગેરે જેવા કામો કરી શકાય છે. કૃષ્ણને ગમતી બાબતોના નામ લખો. જેમ કે માખણ. તો કૃષ્ણને ગમતી બાબતોમાં દધી, મોરલી, પીતાંબર, પટકો, પેંચો, મુગટ, જરકસી જામો, ગાયો, રાસ વગેરે બાબતો ખૂબ ગમે છે. બાળ દોસ્તો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.